હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થીઓ, 13 માર્ચના રોજ તમારું જે પેપર છે ધોરણ 12 અને વિષય આપણો જે ભૂગોળ છે, તો ભૂગોળ વિષયનો આ મોસ્ટ આઈએમપી સેક્શન સી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. દરેક મારા વાલા વિદ્યાર્થીઓને જય શ્રી રામ. એકવાર ભગવાન શ્રી રામનું નામ કોમેન્ટની અંદર લખી દેજો તો મને મોજ પડી જાય. જો આ દિવસ સુધી આપણે સરસ મજાની તૈયારી કરી છે અને ભૂગોળ વિષયની અંદર પણ બાકાઝીકી બોલાવવાની છે. જો મારા ગાઈડલાઇન્સ પ્રમાણે તમને હું જે કહું છું એ રીતના જો તૈયારી કરો, ટોપર રેન્જનો જો કોઈ વિદ્યાર્થી છે અને મારી ચેનલમાં ભણે છે અને એને હું કહું છું કે આટલું કરવાનું છે ને એ પ્રોપરલી જો તૈયારી કરે છે ને તો 1000% ગેરંટી આપું છું કે 100 માંથી 100 માર્ક આવે, પાક્કા આવે ભૂગોળમાં. ઘણા વિદ્યાર્થીઓ છે જે મારી જોડે ભણે છે, 100 માંથી 100 માર્ક લાવ્યા છે, તમે પણ લાવી શકો છો. બીજી વાત રહી એક્સ વાળા વિદ્યાર્થીઓ જેને પાસ થવાનું છે, તો પાસ થવા માટે પણ તમને કહું છું એટલું તમારે કરી જવાનું છે. 1000% પાસ થઈ જશો. આ સાથે વધારે વાત નથી કરવી, ફટાફટ આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ. હું તમને જણાવી દઉં મારા વાલા વિદ્યાર્થીઓ કે આ વિભાગ સી ના આઈએમપી ક્વેશ્ચન આપું છું. વિભાગ ડી અને વિભાગ ઈ, આ સી, ડી અને ઈ, આ ત્રણેય વિભાગના આઈએમપી ક્વેશ્ચન આપણે યુટ્યુબમાં મૂકી દીધા છે, વિડીયો જોઈ લેજો. અને આજે રાત્રે ટાઈમ તમને આપી દઉં છું 8:45 તમારે આપણી યુટ્યુબ ચેનલ આર્યન ક્લાસીસમાં લાઈવ સેશનમાં આવી જવાનું છે. વિભાગ બી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે જવાબ સાથે સોલ્વ કરવાના છીએ. વિભાગ બી ના આઈએમપી ક્વેશ્ચન તો ખાસ કહું છું 8:45 આપણી ચેનલમાં લાઈવ તમે આવી જજો. ઓકે, ચાલો શરૂઆત કરું છું આપણા વિડીયોની. ચાલો વાત કરીએ ભૂગોળ વિષય. આપણી બોર્ડ પરીક્ષા 13 માર્ચના રોજ આપણું પેપર છે અને એમાં વિભાગ સી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિડીયોમાં જોઈએ છીએ. વિભાગ સી ની અંદર તમને 12 પ્રશ્નો આપેલા હોય છે અને 12 માંથી તમારે 8 લખવાના હોય છે, એટલે વિભાગ સી તમારો 16 ગુણનો છે. હવે કયા ચેપ્ટર, ઘણા બધા, જો કોઈ નક્કી નથી હોતું. 24-25 માં જે પેપર હતું એમાં બહુ બધું ફેરફાર કરીને પ્રશ્નો પૂછ્યા છે, પણ જો મારું માનો તો તમને મારા ઉપર વિશ્વાસ હોય તો તમારે તૈયાર કરવાના ચેપ્ટર, બધા ચેપ્ટર તૈયાર કરવાના છે. જેમાંથી પ્રશ્નો પૂછાય છે તો આપણે તૈયાર કરીશું, પણ મોસ્ટ ઓફ સૌથી વધારે આપણે ભાર કયા ચેપ્ટર ઉપર આપવાનો છે, તો તમારે બીજું, ત્રીજું, ચોથું, આઠમું અને નવમું આ ચેપ્ટરના જે પ્રશ્નો છે એના ઉપર તો તમારે સિક્કો મારી દેવાનો છે. મતલબ કે આ જે ચેપ્ટર છે એને તમારે એકદમ વ્યવસ્થિત તૈયાર કરી લેવાના છે. એક પ્રશ્ન વ્યવસ્થિત તૈયાર કરવાનો છે. કેમ કે આ ચેપ્ટર એવા છે જેમાંથી ફાઇનલી પ્રશ્ન પૂછાય છે. બીજા અમુક ચેપ્ટર એવા છે જેમાંથી પૂછાય કે ના પણ પૂછાય, કઈ નક્કી હોતું નથી, કારણ કે થોડો ઘણો ફેરફાર દરેક એક્ઝામમાં એ લોકો કરતા હોય છે. ચાલો હવે તમને તમારો વિભાગ સી જે છે પ્રશ્ન ક્રમાંક 41 થી લઈ અને 42 સુધીના પ્રશ્નો પૂછાય છે. 2 ગુણના પ્રશ્નો છે. એમ કરીને તમારો વિભાગ સી 16 ગુણનો પૂછાય છે. અહીંયા તમને જે પ્રશ્નો આપું છું ઈ પ્રશ્નો તમને બોર્ડની પરીક્ષાની અંદર તમારા ભૂગોળના પેપરમાં બેઠા જોવા મળી જવાના છે. એટલે મહેરબાની કરી અને ચેનલને મૂકીને, વિડીયોને મૂકીને જવાની જરૂર નથી. જેટલા આઈએમપી આપું છું, જેટલું કહું છું એટલું તમારે ચૂપચાપ કરી લેવાની છે તૈયારી. જરા મારી ઉપર વિશ્વાસ રાખી લેજો. ચલો, ચેપ્ટર આપણું 2 છે. સૌથી પહેલા ચેપ્ટર 2 માંથી એક પ્રશ્ન પૂછાય છે. હવે ચેપ્ટર 2 માંથી કયા એવા પ્રશ્નો છે જે પૂછાય છે, તો તમે અહીંયા જોઈ શકો છો. પહેલા તો કે ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપો. 2024 માં પ્રશ્ન આ જ હતો અને 25 માં પ્રશ્ન આ જ હતો અને 26 માં હું એવું કહું છું કે આ જ પ્રશ્ન કદાચ હશે. એટલે આ પ્રશ્નને પહેલા તૈયાર કરી લેજો. કશું નથી, ખાલી 4 મુદ્દા છે ભાષાને લગતા. એકદમ ઈઝી પ્રશ્ન છે. ખાલી 4 મુદ્દા છે ભાષાના, મસ્ત ભણાવેલું છે. એટલે પહેલા આને તૈયાર કરી લેજો આ પ્રશ્નને. ચાલો, એના પછી કયો પ્રશ્ન એવો છે જે પૂછાઈ શકે, તો પ્રશ્ન એક છે કે ભારતની વસ્તીને વય જૂથના આધારે કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે અને કયા ભાગમાં. આ પણ મોસ્ટ આઈએમપી છે, સ્ટાર વાળો ક્વેશ્ચન છે, એટલે મારે તમને કહેવું ના પડે મારા વાલાઓ, મારા કલેજાઓ, મારા કાળેજાના કટકાઓ, આ પ્રશ્ન તમે તૈયાર કરી લેજો. ઓકે, ચાલો પછી આગળ વધવું છે. તો બીજા કયા પ્રશ્નો એવા છે જે ચેપ્ટર 2 માંથી પૂછાઈ શકે. એક પ્રશ્ન પૂછાવાનો છે મને ખબર છે, પણ જે ભૂગોળ છે ને એનો વિભાગ સી એકદમ નાના પ્રશ્નો હોય છે, જવાબ ફટાફટ યાદ રહી જાય એવા હોય છે, તો તૈયાર કરજો. વસ્તી ગીરતા પર અસર કરતા પરિબળો કયા છે જણાવો. આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી. અને વસ્તીના માળખામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે, પ્રશ્ન પૂછાણો નથી પણ પૂછાઈ જાય તો આપણું નસીબ. એટલે 4 પ્રશ્નો ચેપ્ટર 2 માંથી તૈયાર કરી લેજો.
કોઈ શંકા કર્યા વગર. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો ઉદાહરણ તમારી સામે છે. એકનો એક પ્રશ્ન 24-25 પૂછાઈ ગયો છે અને આ જ પ્રશ્ન સૌથી વધારે પૂછાય છે. એટલે આ પ્રશ્નને તો તમારે ટીપટાપ તૈયાર કરવાનો છે. સ્ટાર વાળો ક્વેશ્ચન છે, એના સિવાયના 3 પ્રશ્નો આપ્યા છે એટલા તૈયાર કરજો ચેપ્ટર 2 માંથી. ઓકે, ચાલો આગળ વધવું છે તો આપણે વાત કરીએ ચેપ્ટર 3 ની. ચેપ્ટર 3 ને તમારે તમારા દિમાગમાં કોપી પેસ્ટ કરવાનું છે. ચેપ્ટર 3 માંથી 2 પ્રશ્નો પૂછાય છે મારા વાલાઓ, મારા કાળજાના કટકાઓ. તો તૈયાર કરશો ને? હા, તૈયાર કરવાનું છે. આ ચેપ્ટર ને 2 પ્રશ્નો પૂછાય છે તો સારું છે ને. 2 પ્રશ્નો, વધારે પ્રશ્નોની તૈયારી કરો તો કોઈ ચિંતા નહીં કરવાની, કારણ કે 2 પ્રશ્નો તો એમાંથી પૂછાય છે. પહેલો પ્રશ્ન છે ખનિજ એટલે શું, તેના પ્રકાર લખો. 10 સ્ટાર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સ્ટાર વાળો ક્વેશ્ચન છે, 1000% મોસ્ટ આઈએમપી છે, એટલે તૈયાર કરી લેજો. ખનિજ એટલે શું, તેના પ્રકારો. ખનિજ અને તેના 2 પ્રકારો છે. ચાલો પછી તમે અહીંયા જોઈ શકો છો પ્રશ્ન, ખનન એટલે શું, તેના પ્રકારો લખો. 24 પૂછાનો, 25 પૂછાય, 26 પૂછાશે. હા, કહું છું તૈયાર કરી લેજો. ખનન એટલે શું, ખનન એટલે શું, તેના પ્રકાર જણાવો. ખનન એટલે, ખનનની વ્યાખ્યા ને એના 2 પ્રકારો છે જે લખવાના છે. 24 પૂછાઈ ગયો, 25 પૂછાઈ ગયો, મારી એવી ઈચ્છા છે કે 26 પૂછાઈ જાય તો મજા આવી જાય, મજો પડી જાય. એટલે તમે આ પ્રશ્નને સ્ટાર વાળો છે, 1000% મોસ્ટ આઈએમપી, તૈયાર કરી લેજો. ચલો પછી ત્રીજો પ્રશ્ન છે, દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણ આપો. 24 પૂછાઈ ગયો છે પ્રશ્ન. તમે શું કરશો? તૈયાર કરશો, બીજું શું કરશો? દ્વિતીયક પ્રવૃત્તિના લક્ષણો 24 પૂછાઈ ગયું છે તો 26 પૂછાઈ શકે. પછી ગૃહ ઉદ્યોગ એટલે શું, તેમાં કઈ કઈ ચીજો તૈયાર થાય છે. 2 લીટીનો પ્રશ્નનો જવાબ છે ગૃહ ઉદ્યોગ. આ પ્રશ્ન સ્ટાર વાળો છે, અહીંયા સ્ટાર લખવું, મોસ્ટ આઈએમપી લખવાનું રહી ગયું છે, પણ હું તમને કહું છું કે સ્ટાર વાળો છે, મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. હાલો પછી માનવીની આર્થિક પ્રવૃત્તિઓના પ્રકાર જણાવો. માનવીની આર્થિક પ્રવૃત્તિઓ કઈ કઈ છે, આ પણ પ્રશ્ન વાયા મીડિયે પૂછાય એવો છે. પછી ઉદ્યોગ એટલે શું, 2025 પૂછાઈ ગયું છે, 26 ન પૂછાય, પણ ઉદ્યોગમાંથી નાના પાયાના ઉદ્યોગ, મોટા પાયાના ઉદ્યોગ અને લઘુ પાયાના ઉદ્યોગ, આ 100% પૂછાય એવું છે. એટલે મેં અહીંયા એકલું ઉદ્યોગ લીધું છે. તમે નાના પાયા, મોટા પાયાના ઉદ્યોગ તૈયાર કરજો, કારણ કે એ ડીમાં પૂછાય છે એ પ્રશ્ન. એટલે સીમાં કે ડીમાં ગમે તે પૂછાય તો તમે લખી શકો. તો ચેપ્ટર 3 માંથી તમારે આટલા પ્રશ્નોની તૈયારી કરી લેવાની છે ટીપટાપ. હાલો આગળ વધુ છે. ચેપ્ટર 4 ની વાત કરવી છે. ચેપ્ટર 4 માંથી ભાઈ 1 પ્રશ્ન પૂછાય છે. ચેપ્ટર 4 માંથી 1 પ્રશ્ન પૂછાય છે. હવે કયો પ્રશ્ન પૂછાય છે, તો પંચમ પ્રવૃત્તિ એટલે શું. બીજું જો, આ ચેપ્ટર 4 છે એમાંથી 1 પ્રશ્ન 100% પૂછાય છે, પણ ઘણીવાર નથી પણ પૂછાતો. 25 લગભગ આ ચેપ્ટર માંથી પ્રશ્ન નથી, પણ એનો મતલબ એવો નહીં કે આપણે આ ચેપ્ટરને તૈયાર ન કરી, કરવાનું છે. ચાલો, પંચમ પ્રવૃત્તિ એટલે શું, 2024 પ્રશ્ન પૂછાઈ ગયો છે. પછી વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહે છે અને તે કયા શહેરમાં આવેલો છે. 2019 અને 20 પ્રશ્ન હતો, પણ પ્રશ્ન આ મોસ્ટ આઈએમપી છે. વિજ્ઞાન ટેકનોલોજી પાર્ક કોને કહે છે, તમે તૈયાર કરી લેજો, મારે કહેવું ન પડે. ઓકે, ચાલો પછી સિલિકોન વેલી કોને કહે છે, તે કયા શહેરમાં વિકસી છે. 18 પૂછાઈ ગયો છે, પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. સિલિકોન વેલી કોને કહે છે, કયા શહેરમાં વિકસી છે, મોસ્ટ આઈએમપી છે. મારા ગળાના હમસે પ્રશ્ન તૈયાર કરી લેજો. ચાલો પછી આગળ વધવું છે મારે. તૃતીયક પ્રવૃત્તિ ઉદાહરણ આપી સમજાવો. 18-19 પૂછાઈ લીધો છે, અને આ તૃતીયક પ્રવૃત્તિ મારા ગળાના હમ, મારા હમ છે. તમે મને તો માનો છો ને? માનો છો ને? માનતા હોય તો એક સારી એવી કોમેન્ટ કરી દેજો, સરસ મજાનું દિલ મૂકી દેજો, એટલે મને એવું લાગે કે મારા વિદ્યાર્થીઓ મારી વાતનો અનુકરણ કરે છે. તૃતીયક પ્રવૃત્તિનું ઉદાહરણ આપી સમજાવો, તૈયાર કરી લેજો. ચલો, મનોરંજન સેવાઓ સમજાવો. મનોરંજનની જે સેવાઓ છે, 2 લીટીઓનો જવાબ છે, યાદ રાખજો. પછી 6 કીધું છે વાણિજ્ય સેવાઓમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે. શેમાં? વાણિજ્ય સેવાઓમાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે. મોસ્ટ આઈએમપી છે, સ્ટાર વાળો છે, તૈયાર કરી લેજો. વાણિજ્ય સેવામાં કઈ કઈ સેવાઓનો સમાવેશ થાય છે. રેડી? એ પહેલા જે વિદ્યાર્થીઓ મારો વિડીયો જોઈ રહ્યા છે અને જેને ભૂગોળનું પેપર દેવાનું છે, જે વિદ્યાર્થીઓ એક્સ તરીકે એક્ઝામ આપે છે, એક્સટર્નલ એક્ઝામ, મતલબ કે રેગ્યુલર સ્કૂલે નથી જતા, ખાલી પાસ થવાની મહેનત કરે છે, એવા વિદ્યાર્થીઓને જો પાસ થવું હોય તો એના માટે રામબાણ ઈલાજ આપું છું તમને. એકદમ ઓછી મહેનતે તમે પાસ થઈ શકો છો. એના માટે શું કરવાનું છે, તમારે કાંઈ વધારે નથી કરવાનું. આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને આપણું આદ્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે, એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. આપણા એપ્લિકેશનમાં ભૂગોળ વિષયના
મેં 6 પેપર સેટ તૈયાર કરેલા છે, 6 પેપર તૈયાર કરેલા છે અને આ 6 પેપરની અંદર મેં વિભાગ એ, બી અને વિભાગ સી નું વિડીયો દ્વારા સોલ્યુશન આપેલું છે. એટલે તમારે પ્રશ્નોના જવાબ શોધવા ક્યાંય જવાનું નથી. એ વિડીયો દ્વારા, બી વિડીયો દ્વારા, સી વિડીયો દ્વારા 6 પેપરનું સોલ્યુશન સાથે તમને આ પેપર સેટ મળી જશે. અને એની નોર્મલ કોસ્ટ છે માત્ર ને માત્ર 75 રૂપિયા. આપણા ભૂગોળ વિષયનો કોર્સ પણ છે, જેમાં 1 થી 13 ચેપ્ટર મેં ભણાવેલા છે. તમે કોર્સ ખરીદીને ભણી શકો છો અને પેપર સેટની જરૂર હોય તો તમે 75 રૂપિયા નોર્મલ પ્રાઇસ છે. આ વિષયનો પેપર સેટ ખરીદીને ભણી શકો છો. તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, ભૂગોળ, સમાજશાસ્ત્ર આ દરેક વિષયના પેપર સેટ છે. એમાંથી જે વિષયના પેપર લેવાઈ ગયા છે એમાં જે પ્રશ્નો પૂછ્યા છે આપણા પેપર સેટમાંથી બેઠા પ્રશ્નો છે. અને ભૂગોળનું પેપર તમે એકવાર આપીને આવો અને ઘરે આવીને પેપર સેટ જોઈ લેજો, તમને બેઠા પ્રશ્નો જોવા મળશે. આ મારી ગેરંટી છે. વધારે કઈ વાત નથી કરતી. તમને અહીંયા નંબર આપું છું સ્ક્રીન ઉપર, આ નંબર ઉપર ફોન કરો, મેસેજ કરો અને વધારે માહિતી તમે આ કોર્સને લગતી મેળવી શકો છો. પછી આગળ વધવું છે. આપણું ચેપ્ટર નંબર 5 છે. પ્રશ્ન નંબર 1 છે આપણો, સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ના પ્રકાર નથી. અહીંયા થોડી ટાઈપિંગમાં મિસ્ટેક છે. ધોરીમાર્ગ યોજના જણાવો. યોજના શું છે? શું કીધું છે? સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના શું છે જણાવો. અને આ પ્રશ્ન મોસ્ટ એમપી છે ભાઈ. કઈ નહીં, ખાલી 4 શહેરને જોડતી આ યોજના છે, જેની અંદર દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતાને જોડવા માટે જે ધોરીમાર્ગ તૈયાર થઈ રહ્યો છે એને સ્વર્ણિમ ચતુર્ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ યોજના કહે છે. કાંઈ નથી, ખાલી 4 શહેરોના નામ યાદ રાખવાના છે અને મોસ્ટ એમપી ક્વેશ્ચન છે ભાઈ, એ યાદ કરી લેજો. ચાલો પછી આગળ વધવું છે. ભારતના સડક માર્ગને કયા 5 વિભાગોમાં વહેંચવામાં આવે છે? મોસ્ટ એમપી ક્વેશ્ચન છે. ભારતની સડક માર્ગો 5 ભાગમાં વહેંચવામાં આવી છે, એના નામ યાદ રાખવાના છે. બીજું એક વસ્તુ તમને જણાવી દઉં મારા વાલાઓ, કે જ્યારે પણ તમારી બોર્ડની પરીક્ષા હશે ને જ્યારે તમારું પેપર હશે એના આગલા દિવસે દરેક વિદ્યાર્થીને હાલથી જણાવી દઉં કે આપણે લાઈવની અંદર દરેક વિભાગ A, B, C, D અને E ભણવાના છે લાઈવની અંદર. તો હાલથી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખી લેજો, વિડીયોને તમે લાઈક શેર કરતા રહેજો અને ચેનલ સાથે ખાસ જોડાયેલા રહેજો. બોર્ડની પરીક્ષા વખતે આપણે લાઈવની અંદર સોલ્યુશન કરવાના છીએ. A, B, C, D અને E નું દરેક વિષયમાં આપણે ભણવાના છીએ. એટલે ખાસ ચેનલને તમારા મિત્રો સુધી મોકલી દેજો, એટલે એ લોકો પણ આપણી સાથે જોઈન થઈ અને ભણી શકે. ચલો આગળ વધીએ. પ્રશ્ન 3 છે. ભારતમાં આવેલા રેલ માર્ગોના પ્રકાર જણાવો. મોસ્ટ એમપી અને સ્ટાર વાળો ક્વેશ્ચન છે. કેવો છે? મોસ્ટ એમપી છે અને સ્ટાર વાળો છે. તૈયાર કરી લેજો. ભારતમાં આવેલા રેલ માર્ગોના પ્રકાર કેટલા? 3 છે. બ્રોડગેજ, મીટર ગેજ અને નેરો ગેજ. પતી ગયું. નાના પ્રશ્નોના જવાબ છે. ચાલો પછી 4માં કીધું છે કે ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે અને તે કયા શહેરોને જોડે છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, કે સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે અને કયા શહેરોને જોડે છે? મને કોમેન્ટની અંદર જણાવજો, એટલે મને ખબર પડે કે મારા વિદ્યાર્થીઓ મારો વિડીયો જોવે છે તો કોમેન્ટ કરે છે કે નથી કરતા. ભારતમાં સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે અને કયા શહેરોને જોડે છે? આની કોમેન્ટમાં મને જવાબ જોઈએ એટલે જોઈએ. સમજી ગયા? હાલો આગળ વધુ છું. પ્રશ્ન નંબર ચેપ્ટર આપણું 6 છે. ચેપ્ટર 6 માંથી ભાઈ 2 પ્રશ્ન પૂછાય છે. ચેપ્ટર 6 માંથી 2 પ્રશ્ન પૂછાય છે, તૈયાર કરવાના છે. ઘણીવાર 2 પ્રશ્ન પૂછાય ને 1 પ્રશ્ન પૂછાય, નક્કી હોતું નથી પણ તમારે તૈયાર કરવાનું છે. ચલો, આકાશવાણી દ્વારા કયા કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે? આકાશવાણી દ્વારા કયા કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે? ચલો પછી સંચાર એટલે શું? વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો જણાવો. મોસ્ટ એપ્લિકેશન છે. આ વ્યક્તિગત સંચાર તંત્રના સાધનો ખૂબ જ પૂછાય છે, એટલે તૈયાર કરી લેજો. બીજું વ્યક્તિગતની સાથે સમૂહ સંચાર તંત્રના સાધનો, એ પણ તૈયાર કરી લેજો. બે માંથી ગમે તે એક પ્રશ્ન તો પૂછાય છે, એટલે પ્લીઝ તૈયાર કરી લેજો. હાલો આગળ વધવું છે. પ્રશ્ન 3 છે. વર્તમાનમાં ઇન્ટરનેટનું મહત્વ ખૂબ જ છે, કારણ આપો. કેમ અત્યારે ઇન્ટરનેટ આટલું બધું ઇન્ટરનેટનું મહત્વ વધી ગયું છે? કારણ આપવાનું છે. કારણ વાળો પ્રશ્ન પૂછાય છે વિભાગ સી માં. તૈયાર કરી લેજો કે એવું ન પડે. ચલો 4માં દૂરસંચારના સાધનોના પ્રકાર જણાવી તેના ઉદાહરણ આપો. મોસ્ટ ટાઈમથી આ પણ ક્વેશ્ચન છે, તૈયાર કરી લેજો. 4 પ્રશ્નો તૈયાર કરવાના છે. જો આ ચેપ્ટર 6 છે, એમાંથી મેં એવું કીધું કે 2 પ્રશ્નો લગભગ નહીં હોય, એક આધો પ્રશ્ન હશે, 2 તો નહીં હોય.
પણ કેવું છે 25 માં લગભગ 2 પ્રશ્નો પૂછી લીધા છે એટલા માટે વાત કરું છું, તૈયાર કરજો. ચાલો ચેપ્ટર 7 ની વાત કરવી છે. 7 માંથી એક પ્રશ્ન પૂછાય છે. તો ફેરી બંદર એટલે શું? ફેરી બંદર એટલે શું પ્રશ્ન જોઈ લેજો જરા. પછી મોસ્ટ ટાઈમ્પ ક્વેશ્ચન બીજા નંબરનું, કલકત્તા બંદરે વારંવાર ડ્રેજિંગ કરવું પડે છે, કારણ આપો. મોસ્ટ ટાઈમ્પ ક્વેશ્ચન છે, તૈયાર કરી લેજો મારા વાલાઓ, તમને કેવું ન પડે. પછી 3 માં કીધું છે ઓપેક સંગઠનના હેતુઓ જણાવો. આ પણ પ્રશ્ન મોસ્ટ ટાઈમ્પ છે, તૈયાર કરજો. ચલો આગળ વધીએ છે ફટાફટ. ગેટ સમજૂતીના મુખ્ય ધ્યેયો કયા કયા છે? આ પણ પ્રશ્ન મોસ્ટ ટાઈમ્પ છે. અને 5મા નંબરમાં બંદરોને આંતરરાષ્ટ્રીય વેપારના પ્રવેશ દ્વાર શા માટે કહેવામાં આવે છે? આ પણ પ્રશ્ન મોસ્ટ ટાઈમ્પ છે. વધીને 4 થી 5 પ્રશ્નો એવા છે ચેપ્ટરમાંથી પૂછાય છે, તો તૈયાર કરી લેજો હો. હાલો હવે આગળ વધવું છે. તો અહીંયા આપણે આવી જઈએ છીએ ચેપ્ટર 8 માંથી 2 પ્રશ્નો. આ ફાઇનલ છે, આ ફિક્સ છે. ચેપ્ટર 8 માંથી 2 પ્રશ્નો પૂછાય જ છે. તો મેં તમને ઉપર કીધું છે કે તમારે બીજું, ત્રીજું, ચોથું, 8મું અને 9મું આ ચેપ્ટર ખાસ કરવાનું છે, કારણ કે બીજામાંથી એક પ્રશ્ન પૂછાય ફાઇનલ છે, ત્રીજામાંથી 2 પ્રશ્નો ફાઇનલ છે, 8મામાંથી 2 પ્રશ્નો ફાઇનલ છે. તો જો 2, 2, 4 ને 1 5 પ્રશ્નો થઈ ગયા. તમારે લખવાના 8 છે. એટલે મતલબ આટલો ક્રાઇટેરિયા તમારો કમ્પ્લીટ થઈ જાય ને તો મતલબ તમારા માર્ક્સ કટ ન થાય. ચલો 8 માંથી કયા કયા પ્રશ્નો એવા છે જે તમારે તૈયાર કરવાના છે? મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નોની આપણે વાત કરી લઈએ તો ભારતમાં શહેરી વસાહતના માપદંડ જણાવો. મોસ્ટ ટાઈમ્પી સ્ટાર વાળો ક્વેશ્ચન છે, ગઈ સાલ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, વારંવાર પૂછાય છે. શહેરી વસાહતના માપદંડો જણાવો, મોસ્ટ ટાઈમ્પી છે, મારે કેવું ન પડે, તમે તૈયાર કરી લેજો. ચલો પછી વસાહત એટલે શું? વસાહતોનું વર્ગીકરણ આપો. વસાહત એટલે શું? વસાહતોનું વર્ગીકરણ આપો. પછી વહીવટી કેન્દ્ર એટલે શું? ઉદાહરણ આપો. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે આ પણ. વહીવટી કેન્દ્ર એટલે શું? ઉદાહરણ આપો. મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન છે, 1-2 વાર પૂછાઈ ગયેલો છે. ચાલો પછી 25માં શહેરીકરણની સમસ્યા જણાવો. 25મો પ્રશ્ન પૂછાઈ ગયો છે. નાનો આ પ્રશ્ન ડીમાં પૂછાય, સીમાં પૂછાય, બંને રીતે પૂછાય છે. તો પ્રશ્ન તૈયાર કરી લેજો. ભારતમાં શહેરી વસાહત માટેના માપદંડ કયા કયા છે? 2024માં પૂછાઈ ગયું, એટલે આ પણ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. બિલકુલ મૂકવાનો નથી હો, બિલકુલ મૂકવાનો નથી. આ પ્રશ્ન પૂછાય છે, MCQમાં આમાંથી પ્રશ્ન પૂછાય છે, એટલા માટે ખાસ કરી લેજો. ચલો 6માં કીધું છે છૂટી સવાઈ માનવ વસાહત એટલે શું? 2 પ્રશ્નો પૂછાય છે, તો આપણી ફરજ બને છે કે આપણે વધીને વધી 6 થી 8 પ્રશ્નો તૈયાર કરીએ, પણ મેં તમને 6 પ્રશ્નો આપ્યા છે, આમાંથી કોઈ પણ 2 પ્રશ્નો પૂછાય, તૈયાર કરજો. નાના નાના પ્રશ્નો પૂછાય છે ભૂગોળમાં. ચાલો આગળ વધીએ. ચેપ્ટર 9 માંથી એક પ્રશ્ન પૂછાય છે. તો સંસાધન એટલે શું? 25માં પૂછાઈ ગયું. સંસાધનોનું વર્ગીકરણ કરો. 24માં પૂછાઈ ગયો છે. તો વધ્યા કેટલા પ્રશ્નો? આ તો તમે જો કે તૈયાર કરશો જ, આ પણ પ્રશ્ન તમે તૈયાર કરવાના છો. તો ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ, 5 થી 6 સમસ્યાઓ છે, નાના નાના મુદ્દા છે, શોર્ટ એન્ડ સ્વીટમાં, તૈયાર કરી લેજો. ચલો પછી 4માં પૃષ્ઠીય જળ એટલે શું? પ્રશ્ન 1 થી 2 વખત પૂછાઈ ગયેલો છે. નાની અમથી વ્યાખ્યા છે, 2 લીટીની ખાલી, તૈયાર કરજો. પછી પ્રશ્ન છે એકલ સંસાધન. એકલ સંસાધન અને વિરલ સંસાધન મોસ્ટ આઈએમપી એટલે મોસ્ટ આઈએમપી, કેવું ન પડે. વિભાગ બી માં પૂછાય છે, ઘણી વાર સી માં પૂછાય છે. એ એકલ સંસાધનની વ્યાખ્યા લખો, તો તમારે આ પ્રશ્ન તૈયાર કરી લેજો. ચાલો પછી આગળ વધું છું. ચેપ્ટર 11 માંથી એક પ્રશ્ન, ચેપ્ટર 11 માંથી એક પ્રશ્ન તમારે પૂછાય છે. તો શાણીકરણ વિશે માહિતી આપો. આ શાણીકરણ છે ને મોસ્ટ આઈપી છે, ઘણી બધી વખત આ શાણીકરણ વાળો પ્રશ્ન 100% પૂછાય છે. પછી ભારતના સત્તાવાર નકશા પ્રકાશિત કરતી સંસ્થાઓ જણાવો. ભાઈ 2 સંસ્થાઓ છે, 2 ખાલી 2 સંસ્થાઓ, અને આ 2 સંસ્થાનો પ્રશ્ન 1000% તમને ગેરંટી સાથે કહું છું કે વિભાગ એ માં હશે, એમાં નહીં હોય તો બી માં હશે, બી માં નહીં હોય તો સી માં તો 100% હશે. પણ આ સંસ્થાઓ 2 પૂછાય છે એટલે પૂછાય છે. એક નાટમો જે કલકત્તામાં આવેલી છે, અને એક ધી સર્વે ઓફ ઇન્ડિયા જે દેહરાદૂનમાં આવેલી છે. આ 2 સંસ્થાઓ તમને બી માં ફેરવીને પૂછે, એ માં પૂછે કે સી માં પૂછે, પણ તૈયાર કરી લેજો. 1000% કહું છું કે પૂછાય છે. પછી મને કહેતા નહીં કે કીધું નહોતું હો, તૈયાર કરી લેજો. ચાલો પછી 3માં દ્વિપરિમાણીય આલેખ એટલે શું? જોજો જરા, કાંઈ નહીં, નાનું 2 લીટીનો જવાબ છે દ્વિપરિમાણીય આલેખ. પછી 4માં સમષ્ટિ ઉદાહરણ આપી સમજાવો. સમષ્ટિ પણ ક્યારેક ક્યારેક પૂછાઈ જાય છે. તો આટલા 4 પ્રશ્નો તમે 11 માંથી કરજો. ચાલો હવે આગળ વધવું છે. આવી ગયા છે આપણે ચેપ્ટર 12 માં. જોઈ લો હવે તમે, ખાલી
ચેપ્ટર 12 માંથી 2025 ની જે ગઈ સાલ બોર્ડની એક્ઝામ ગઈ એમાં 3 પ્રશ્નો પૂછ્યા છે. કેટલા? 3. અને 24 માં ખાલી એક જ પ્રશ્ન હતો આ ચેપ્ટરનો. હવે મારે હું તમને બીજા એક્સ્ટ્રા ચેપ્ટર કેમ આપું છું બેટા? એટલા માટે આપું છું કે મારા વિદ્યાર્થીઓને ક્યારેય એવું ન થાય કે સાલું આ ચેપ્ટર રહી ગયું અને એના લીધે મારા 2 થી 4 માર્ક્સ જતા રહ્યા. એવું ન થવું જોઈએ. એટલા માટે હું તમને વારંવાર કહું છું, મારી વાતનો જરા વિશ્વાસ કરી લેવો બેટા. કારણ કે અહીંયા જુઓ, તમે 24 માં એક પ્રશ્ન, ક્યાં 2024 ને ક્યાં 2025 માં 3 પ્રશ્નો આ ચેપ્ટર માંથી ઉઠાવ્યા છે. કેટલા? 3 પ્રશ્નો ઉપાડ્યા છે આ ચેપ્ટરના. તો આપણી કઈક ફરજ બને છે કે આપણે એવી રીતે ચેપ્ટર તૈયાર કરીએ, એવી રીતે પ્રશ્નો તૈયાર કરીએ તો કે ગમે તે રીતે ફેરવીને પૂછાય, અથવા કોઈ ચેપ્ટરમાંથી પ્રશ્ન ના પૂછાય અને કોઈ ચેપ્ટરના 2-3 પ્રશ્નો વધારે પૂછી લે તો પણ આપણો જે વિભાગ સી છે એમાંથી 16 માંથી 16 ગુણ આપણે આરામથી લાવી શકીએ એવી મહેનત હું તમારી જોડે કરાવું છું. ઇઝ ઇટ ક્લિયર? એટલે થોડો જરા મારી વાતનો વિશ્વાસ કરી લેજો, કારણ કે હું ભૂગોળ ભણાવું છું. એવું તો છે નહીં કે કોપી પેસ્ટ કરું છું. હું જે બોલું છું એના ઉપર તો તમને વિશ્વાસ આવતો હશે કે બેન બોલે છે શું, ખબર તમને પડતી હશે. હા, તો જરા મારી વાતનો થોડો વિશ્વાસ કરી લેવાનો ઉધાર. ચલો, સ્તંભ આલેખ તૈયાર કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. સ્તંભ આલેખ તૈયાર કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખશો? પછી 2 માં ટપકા પદ્ધતિમાં ટપકાનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? આ પણ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. ઘણી બધી વખત પ્રશ્ન પૂછાઈ ગયો છે કે એવું ન પડે મારા વાલાઓ, મારા કલેજાઓ, તૈયાર કરી લેજો. પછી પ્રવાહ આલેખની લાક્ષણિકતા મોસ્ટ આઈએમપી 2025 માં પૂછાઈ ગયો છે અને હજુ તમને કંઈક કહેવા માંગુ છું કે પ્રવાહ આલેખની લાક્ષણિકતા બેટા વિભાગ ડી માં પૂછાય છે અને સી માં પૂછાય છે અને આ પ્રશ્ન સ્ટાર વાળો છે, વારંવાર પૂછાય છે. એટલે મારે તમને કહેવું ન પડે, પ્લીઝ પ્રવાહ આલેખ તો ખાસ તૈયાર કરી લેજો. સહેલો પ્રશ્ન છે. અહીંયા આપેલા એક પ્રશ્ન સહેલામાં સહેલા છે જો તમને આવડે, વ્યવસ્થિત વાંચો તો. ચાલો, પછી જો મેં તમને કીધું હતું કે આ ચેપ્ટરમાંથી 2025 ની એક્ઝામમાં 3 પ્રશ્નો પૂછ્યા.